ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 30 એપ્રિલ અને બુધવાર. કપાસની બજારમાં ટૂંકા ગાળા માટે ભાવ બે તરફી ચડાઈ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી. આગામી દિવસોમાં કપાસમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે કપાસમાં વેચવાલી હવે દિવસે ને દિવસે ઘટતી જશે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 15 ગાડીની આવક હતી અને ભાવ 1450થી 1500 હતા, જ્યારે કાઠિયાવાડથી 25 ગાડીની આવક હતી અને ભાવ 1480થી 1550 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 15 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના 1470થી 1510 વીસ કિલોના હતા. રૂની બજારમાં ભાવ સ્થિર હતા. ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી. આગામી દિવસોમાં રૂની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે રૂમાં બે તરફી વધઘટની સંભાવના છે. રૂના વેપારીઓ કહે છે કે કપાસિયાની વેચવાલી ઓછી છે અને ખોળમાં પણ ઘરાકી ન હોવાથી નરમ ટોન છે. ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની શરતેના ભાવ સ્થિર હતા અને ભાવ 54,400થી 55,000 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ 200 ઘટી ખાંડીના 36,300થી 36,600 હતા. કપાસિયા ખોળના ભાવ સ્થિર હતા. બેન્ચમાર્ક ખોળ વાયદો ₹3 ઘટી 2930ની સપાટી પર બંધ્યો હતો. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના 1780, સુગર બારદાનના 1800 અને જોડ બારદાનના 1750 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના ₹1750 અને એવરેજ નાની મિલોના ભાવ 1650થી 1750 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 725થી 755 અને કડીમાં 730થી 760 હતા. સીસીઆઈએ મંગળવારે સતત બીજા દિવસે રૂના ભાવ જાળવી રાખ્યા હતા. સીસીઆઈએ મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી 28 mm લેન્થવાળા રૂના ભાવ 55,800 રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના ભાવ 55,900 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 53,300 રાખ્યા હતા. સીસીઆઈનું રૂ મંગળવારે 31,800 ગાંઠડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 17,000 ગાંઠડી ખરીદી હતી, જ્યારે વેપારીઓએ 14,800 ગાંઠડી ખરીદી હતી. અમેરિકામાં સૌથી વધુ કપાસ ઉગાડતા ટેક્સાસમાં સતત 2 દિવસ વરસાદ પડ્યા બાદ વાવેતર પ્રગતિ ઝડપી બનતા અને અમેરિકન ડોલરની મજબૂતીને પગલે ન્યૂયોર્ક વાયદા 2 દિવસથી ઘટ્યા હતા. કાલે 25 જુલાઈનો વાયદો 106 પોઈન્ટ ઘટી 66.49 પોઈન્ટ પર બંધ થયો હતો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.